parvovirus slapstick appearance. This is erythema infectiosum caused by parvovirus. Parvo bind to the P antigen on the RBCs, causing aplastic crisis. आरबीसी से एनीमिया हो जाएगा और बाद में होगा हाइड्रोफिटालिस, दैट इज नॉन इम्यून. और आर्थ्रालजिया इज लेटर ऑन सीन. आर्थ्रालजिया होगा बाद में और इसमें लेसी रेस ट्रंक में होगा. लेसी रेस ऑन द ट्रंक. पार्वो इज डबल स्टैंडर्ड डीएनए वायरस. डबल स्टैंडर्ड आरएनए इज रोटा. रोटा डबल स्टैंडर्ड आरएनए. उसके बाद डीएनए वायरस सारे यहाँ पे. दैट इज़ मोलस्कम कंटेजियोसम. यहाँ पे अम्बिलिकल नोड्यूल्स देखने को मिलेंगे. दैट इज़ पॉक्स में डीएनए एनवलप वायरस है. दैट इज़ पॉक्स इज बॉक्स. पॉक्स बॉक्स में होता है. दैट इज़ डीएनए एनवलप वायरस. उसमें हेंडरसन एचपी बॉडी, हेंडरसन पीटरसन बॉडी જોવા મળે, એચપી બોડીઝ. અને વોટ્સની વાત કરીએ, વોટ્સ. સો આ વોટ્સ જોવા મળે. દેટ ઇઝ કોન્ડાઇલોમા એક્યુમિનેટા. એચપીવી કરે, હ્યુમન પેપિલોમા 6-18 કેન્સર કરે અને 6-11 ઇઝ બિનાઇન. અને લેટા કોન્ડાઇનોમા લેટા એ ફ્લેટ સેલ્સ હોય એમાં અને એ સેકન્ડરી સિફિલિસ કરાવે. અને આમાં કોઇલોસાઇટ્સ ઇઝ સીન. એચપીવીમાં કોઇલોસાઇટોસિસ જોવા મળે. બરાબર. પછી આ જે પ્લિયોમોર્ફિક રેસ જોવા મળે, દેટ ઇઝ વેરિયસ રેસ ઇન ધ વેરીસેલા. ધીસ ઇઝ અ ચિકન પોક્સ, પેપ્યુલ, અલ્સર, બ્લિસ્ટર, આ બધું જોવા મળે. દેટ ઇઝ વેરીસેલા. પછી એચએસપી એન્સેફલાઇટિસ occurring in the temporal lobe, affect the temporal lobe. નીટ PG23 નો ક્વેશ્ચન હતો કે ટેમ્પોરલ લોબમાં અફેક્ટ થાય. દેટ ઇઝ એચએસવી એન્સેફલાઇટિસ. આ હેમરેજિક હોય. ઇટ ઇઝ હેમરેજિક. સો સીએસએફમાં બ્લડ જોવા મળે. ડાયગ્નોસિસ સીએસએફ પીસીઆર, ડ્રગ ઓફ ચોઇસ એસાયક્લોવિર અને સીએસએફ પીસીઆર ડાયગ્નોસિસ. બરાબર. એચએસવી એન્સેફલાઇટિસ. ઓકે. પછી ટીઝેંગ સ્મિયર કરીએ એમાં આપણે મલ્ટીન્યુક્લિયેટ જાઇન્ટ સેલ જોવા મળે. મલ્ટીન્યુક્લિયેટ જાઇન્ટ સેલ, દેટ ઇઝ હર્પીઝ વાયરસ. હર્પીઝ વાયરસ ટીઝેંગ સ્પિયરમાં જોવા મળે. અને હવે નેક્સ્ટ કહીએ ડર્મેટોમલ ઇન્વોલ્વમેન્ટ, દેટ ઇઝ હર્પીઝ જોસ્ટર સિંગલ્સ. આ જોશો તમે, ધીસ ઇઝ ડર્મેટોમલ ઇન્વોલ્વમેન્ટ, હર્પીઝ જોસ્ટર સિંગલ્સ. અને એચપીવીમાં વાત કરીએ તો મોસ્ટ કોમન એચપીવી કયું છે? ધ મોસ્ટ કોમન એચપીવી ઇઝ 2. HPV2 ઇઝ મોસ્ટ કોમન. પછી સાઇટોમેગલો વાયરસ વાત કરીએ. ધીસ ઇઝ ઓવલ આઈ અપિયરન્સ કે એમાં જોવા મળે. દેટ ઇઝ સાઇટોમેગલો વાયરસ. હવે એમાં કેલ્સિફિકેશન જોવા મળે. દેટ ઇઝ પેરીવેન્ટ્રિક્યુલર કેલ્સિફિકેશન. ધીસ ઇઝ પેરીવેન્ટ્રિક્યુલર કેલ્સિફિકેશન. ટોક્સોપ્લાઝમામાં થ્રુ આઉટ કેલ્સિફિકેશન. આ ઇયરમાં સેન્સિટિવ ન્યુરલ હિયરિંગ લોસ અને ઓવલ આઈ અપિયરન્સ. પછી ધીસ ઇઝ આપણે વાત કરી દીધી હમણાં, સ્લેપચિક અપિયરન્સ જોવા મળે. ઇરિથિમા ઇન્ફેક્સિયોઝમ, સ્લેપચિક અપિયરન્સ, નોન ઇમ્યુન હાઇડ્રોફિટાલિસ, પાર્વોવાયરસ, ફિફ્થ ડિઝીઝ, સિંગલ સ્ટાન્ડર્ડ ડીએનએ વાયરસ, પી એન્ટીજન ઓન આરબીસી એપ્લાસ્ટિક ક્રાઇસિસ કરે. અને હવે બીજી વસ્તુ યાદ રાખશું કે આમાં ડાયગ્નોસિસમાં યુએસજીમાં એમસી એમાં પીક સિસ્ટોલિક વેલોસિટી વધી ગઈ હશે. આ છે કપોસી સાર્કોમા. ઓરિજિન હશે વાસ્ક્યુલર એન્ડોથેલિયલ સેલ્સ. એચઆઈવી પોઝિટિવમાં બ્લુ નોડ્યુલ્સ ઇન ધ સ્કિન એન્ડ માઉથ. જીઆઈટી અને લંગને એફેક્ટ કરશે. લિમ્ફોસાઇટિસ પ્રેઝન્ટ. અને આનું ડીડી છે બેસિલરી એન્જિયોમેટોસિસ. એમાં ન્યુટ્રોફિલ જોવા મળશે. આ બધા થઈ ગયા ડીએનએ વાયરસ. હવે વાત કરશું આરએનએ વાયરસ. આટલા જ છે, પતી ગયું બધું. બરાબર. હવે આ દેખાય કોપ્લિક સ્પોટ ઓપોઝિટ લોઅર સેકન્ડ મોલર. આ તમને ખબર જ, દેટ ઇઝ મિઝલ્સમાં છે. દેટ ઇઝ. અને આમાં શું હશે? 3Cs. કયા 3Cs છે? કફ, કોરાઇઝા અને કંજક્ટિવાઇટિસ. ક્લાસિકલ 3 વસ્તુ જોવા મળશે આમાં. અને વાર્થિન ફેન્કિનલી જાઇન્ટ સેલ્સ. બરાબર. હવે આ શું છે? ધીસ ઇઝ મમ્સ, પેરોટાઇટિસ અને ઓર્કાઇટિસ મમ્સમાં. પછી આ રૂબેલામાં પહેલાં યાદ રાખી, કન્જેનેટલ રૂબેલા સિન્ડ્રોમ હોય તો એનો ટ્રાયડ 3 હતો. શું હતો? દેટ ઇઝ પીડીએ, કેટરેક્ટ, સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ.
અને આ પોસ્ટ ઓરિક્યુલર હશે, પોસ્ટ ઓરિક્યુલર બિહાઇન્ડ ધ ઇયર, બરાબર, પોસ્ટ ઓરિક્યુલર લિમ્ફ નોડ એન્લાર્જમેન્ટ બિહાઇન્ડ ધ ઇયર. અને આ શું છે? ધીસ ઇઝ હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝ, હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝ, બરાબર, કોઝ બાય કોક્સેકી. કઈ કોક્સેકી તમે જોઈ લો, ખબર જ છે. અને હર્પેન્જાઇના, હર્પેન્જાઇના, આનો આન્સર કહેજો કઈ કોક્સેકી, બરાબર. અને દેન બુલેટ શેપ્ડ, ધીસ ઇઝ અ બુલેટ શેપ્ડ એન્ડ નેગ્રી બોડીઝ, નેગ્રી બોડીઝ, બુલેટ શેપ નેગ્રી બોડીઝ, જવાબ ખબર જ છે, દેટ ઇઝ રેબીઝ, રેબીઝ. ધીસ ઇઝ 100% ફિટાઇલ, 100% ફિટલ, બરાબર, કેસ ફિટાલિટી રેટ ઇઝ 100%. and vaccine is used, that is killed vaccine is used. ક્વેશ્ચન આ છે, કિલ્ડ વેક્સિન યુઝ થાય, બરાબર. અને નેગ્રી બોડી જોવા મળશે પુર્કેન્જીમાં અને હિપોકેમ્પસમાં, હિપોકેમ્પસ પુર્કેન્જીમાં જોવા મળશે. અને નેક્સ્ટ વાત કર્યું થોડી ડાયાગ્રામનું, અમે કઈ છે આ ડાયાગ્રામ તો જોવાનું, હેમાગ્લુટિનેસ ન્યુરામિનિડેસ H1N1. હવે ખબર પડી ગઈ ઇન્ફ્લુએન્ઝા, બરાબર. શું આપે ઇન્ફ્લુએન્ઝામાં? ઓસેલ્ટામિવિર, 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 ઓસેલ્ટામિવિર. આ ન્યુરામિનિડેઝ ઇનિબિટર. બીજી નેઝલ કઈ આપી? નેઝલ આપી, દેટ ઇઝ ઝાનામવીર, ઝાનામવીર. અને અનકોટિંગ ઇનિબિટર, અનકોટિંગ ઇનિબિટર કઈ? તો ઇઝ એમેન્ટેડિન, એમેન્ટેડિન, એમેન્ટાડિન. રિમૂવ ધ અનકોટિંગ. પછી વાત કરીએ તો આ કયું છે? તો આમાં આપણે જોઈશું તો આમાં હેલિકલ છે, આ રહ્યું એન્વલપ છે, સ્પાઇક પ્રોટીન પ્રેઝન્ટ, ધીસ ઇઝ COVID-19 આરએનએ વાયરસ. અને આ લાસ્ટમાં શું છે આ રહ્યું? ઇટ ઇઝ ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ સેગમેન્ટ કીધું એ, ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ કયું છે? અને ધીસ ઇઝ આ જે બોલ દેખાય છે દેટ ઇઝ રોટેટિંગ વ્હીલ, ધીસ ઇઝ રોટા વાયરસ. આ થઈ ગયા બધા ડીએનએ વાયરસ અને આરએનએ વાયરસ. ઓકે, આરએનએ ડીએનએ થઈ ગયું, ડન.